પ્રેમિકા સાથે લગ્ન કરવાના અભરખા યુવકને મોંઘા પડ્યા। ઓનલાઈન વિધિના નામે જ્યોતિષે 6 લાખ રૂપિયાની ઠગાઈ કરી। અમદાવાદના ખાડિયા વિસ્તારના યુવકે ઓનલાઈન વિધિના નામે જ્યોતિષે સાયબર ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવી। પોલીસે બાપુનગરથી ઠગ જ્યોતિષની ધરપકડ કરી છે। ઘટનાની વાત કરીએ તો પ્રેમિકા સાથે લગ્ન કરવા માંગતા યુવકે ઇન્સ્ટાગ્રામમાં આરોપીએ આપેલી જાહેરાત જોઈ, જેમાં કોઈ પણ સમસ્યાનું 24 કલાકમાં સમાધાન કરવાનો દાવો કરવામાં આવ્યો। ફરિયાદીએ જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા આરોપીએ રજિસ્ટ્રેશનના 1000 રૂપિયા પડાવ્યા અને ત્યારબાદ લગ્નની અડચણો દૂર કરવા તાંત્રિક વિધિ અને ધાર્મિક વિધિના નામે ઓનલાઈન 6 લાખ રૂપિયાની ઠગાઈ આચરી। પરંતુ યુવકના પ્રેમિકા સાથે લગ્ન નહીં થતા તેની પોતાની સાથે છેતરપિંડી થયાની જાણ થઈ, ત્યારે યુવકની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। તે આઈડીથી 999 રૂપિયા એટલે કે 1000 રૂપિયા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી અને તેઓએ કહે કે આરોપીએ કહેલ કે હું તમારું લગ્ન કરાવી આપીશ, તમારે એના માટે એક એડવાન્સ ફી ભરવી પડશે, જેથી ફરિયાદીએ 1000 રૂપિયા એડવાન્સ ભર્યા। ત્યારબાદ અલગ અલગ પ્રકારે એનકેન પ્રકારે તેને તમારે હજી આ બાધા નડે છે તો તમારે હજી બીજા પૈસા ભરવા પડશે। એવી રીતે કરતાં 2024માં 6,08,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ફરિયાદીએ આરોપીને આપેલા। પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી વિનોદ જોશીએ 4 ઇન્સ્ટાગ્રામ આઈડીનો ઉપયોગ કર્યો અને જેમાં જ્યોતિષના નામે વશીકરણ, પ્રેમ સંબંધ, વિદેશ વિઝા, છૂટાછેડા કરાવતા અને લગ્નના વિઘ્ન દૂર કરવાની ભ્રામક જાહેરાતો આપી હતી। આરોપી અને તેના મિત્રોએ જ્યોતિષના નામે છેતરપિંડીનું આખું નેટવર્ક ઊભું કર્યું હતું। આરોપીના મિત્રો ઇન્સ્ટાગ્રામ પર જ્યોતિષના કામના વખાણ કરતા, રીલ્સ બનાવી લોકોમાં વિશ્વાસ ઊભો કરતા, આરોપીના બેંક એકાઉન્ટની તપાસ કરતા 1 વર્ષમાં 50 લાખથી વધુની લેવડ દેવડ થયાનો ખુલાસો થયો તથા આરોપી સાથે અન્ય 4 થી 5 વ્યક્તિ સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યું। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી, સાથે જ તંત્ર મંત્રના નામે કોઈ પણ ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવા લોકોને અપીલ પણ કરી। એડવર્ટાઇઝમેન્ટ પણ ખોટી એ પ્રકારે બનાવતા હતા કે એમના જ મિત્ર કોઈ ઊભા કરતા હતા અને એવું એના મિત્ર જ એક બાઇટ આપતા હતા કે મારું આ એસ્ટ્રોલોજર પાસે કામ થઈ ગયેલું છે તો તમે પણ આવો, એ પ્રકારનું એક માર્કેટિંગ કરી અને આ લોકોએ બહુ ઘણા લોકોને છેતરપિંડી કરી છે અને એના બેંક ટ્રાન્ઝેક્શન આજે અમે જોતા 1 વર્ષમાં 50 લાખ પ્લસના એના બેંક ટ્રાન્ઝેક્શન થયેલા છે।